સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામે આજરોજ વિચપડી મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનો કાર્યક્રમ યોજાયો હતો। વિચપડી સુન્ની મુસ્લિમ ટ્રસ્ટના આગેવાનો દ્વારા જુલુસને સવારે 10 કલાકે વિચપડી જુમ્મા મસ્જિદેથી પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું। વિચપડી હાશમી ગ્રુપની અથાગ રાત દિવસની મહેનતથી 12 દિવસ સુધી જુમ્મા મસ્જિદે દરૂદ ખાની મિલાદ તેમજ માં ફાતેમા ચોક ખાતે ઓરતો દ્વારા 12 દિવસ દરૂદ ખાની મિલાદ કમિટી દ્વારા રાખવામાં આવેલ તેમજ યુવા ઇસ્લામિક ગ્રુપની રાત દિવસ ધંધા રોજગાર બંધ રાખી અથાગ મહેનતથી ગુંબદે ખજરાનો રોજો તૈયાર કરવામાં આવેલ। હાશમી ગ્રુપ દ્વારા ન્યાસ તેમજ જુલુસ દરમિયાન ખડે પગે સેવા આપવા આવી હતી। જુલુસ જુમ્મા મસ્જિદ ઇકબાલભાઈ ચાવડાની દરે, ઇલીલાપીરની દરગાહ શીલુભાઈ ઝાંખરાના દરે તેમજ હસની ચોક, ફાતેમા ચોક, હુસેની ચોક, બસ સ્ટેન્ડ અને જુમ્મા મસ્જિદે પૂર્ણ કરવામાં આવેલ હતું। મૌલાના સાહિબુલ હક્કના માર્ગદર્શન મુજબ યોજવામાં આવેલ જુલુસ દરમિયાન ચોકવાઇઝ ચા, પાણી, શરબત, આઈસ્ક્રીમ ન્યાસ સ્વરૂપે આપવામાં આવેલ હતું। સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય અને પ્રશંસા લાયક બંદોબસ્ત જાળવ્યો હતો। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।